જીવની અંદર રહેતા દુઃખ, જીવની અંદર રહેતી વ્યાધિ, જીવની અંદર રહેતો મોહ, આવા અનેક આદિ વ્યાધિ ઉપાધિના આ સર્વ પદાર્થો ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે જીવ શરણાગત નથી. યાવન નાયાતિ શરણમ, જ્યાં સુધી એ જીવ શરણ નથી આવતો ત્યાં સુધી આ બધા જ પદાર્થો એને હેરાન કરે છે. અને જે દિવસે શરણે આવી જાય તો પ્રભુનું સ્વરૂપ કેવું છે? ત્વામશેષાઘમોચનમ. શરણાગત જીવના સર્વ દોષોનો પરિહાર કરવો એ પ્રભુનો ધર્મ છે. તો શરણાગત થયેલા જીવને કહેવું ના પડે કે હે પ્રભુ મારી અંદર રહેલા આ દોષોને દૂર કરો. એ સહજમાં શરણાગત થયો છે માટે તે દોષોનો પરિહાર થવાનો નિશ્ચિત છે. શરણાગતિ આપણો ધર્મ. બીજો આપણો ધર્મ છે ભગવત ભક્તિ. આપણું કર્તવ્ય છે. આ બધા આ પ્રથમ શિક્ષાપત્રનો આ બેઝ આપને કહી રહ્યો છું. આવા વિષયો આ પ્રથમ શિક્ષાપત્રના 24 શ્લોકોની અંદર આપણે જોઈશું. ભગવત ભક્તિ એ પણ અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ એક જીવમાં જોઈએ. ભક્તિનું સ્વરૂપ શું? એક એવી અદ્ભુત વ્યાખ્યા છે, એ લોકો સાંભળે છે ઘણીવાર પણ જીવનમાં ઉતારી નથી શકતા. સા પરાનુરક્તિરીશ્વરે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદનો પરમ અનુરાગ, એ ચરણ કમલમાં પરમ સ્નેહ, આનું નામ ભક્તિ. આ ભક્તિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં પ્રેમપૂર્વક જે કૃષ્ણ સેવાનો પ્રકાર છે, આ પ્રેમપૂર્વક કૃષ્ણ સેવાનો પ્રકાર જ ભક્તિનું સ્વરૂપ છે. આ જ ભક્તિનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. ભક્તિ એ ફલ છે અને ધર્મ સાધન છે. પણ એ સાધન રૂપી ધર્મ શું છે? સાધન રૂપી ધર્મ છે સર્વ આસક્તિમાંથી નીકળી અહૈતુક બની, નિષ્કામ બની પ્રભુમાં પરાભક્તિ દ્વારા પ્રભુમાં પ્રીતિ જોડો. જે પ્રીતિની પ્રાપ્તિ થાય છે તે પ્રીતિ પ્રેમાત્મિકા ભક્તિ ફલ છે. આવી પર અલૌકિકી ભક્તિ દ્વારા સાક્ષાત પ્રભુ પ્રસન્ન થાય છે. જેમ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર આ જ વાતનું નિરૂપણ થયું. આ જ વાત બતાવવામાં આવી. સવૈ પુંસામ પરો ધર્મો, સવૈ પુંસામ પરો ધર્મો, યતો ભક્તિરધોક્ષજે, અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. પુંસામ જીવ માત્રનો પરમ ધર્મ શું છે? અધોક્ષજ, ઇન્દ્રિયાતીત એવા પ્રભુના યુગલ ચરણારવિંદની અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ. આ ભક્તિ જ જીવનો પરમ ધર્મ છે. આ ભક્તિ જ જીવનું પરમ કર્તવ્ય છે. આ વિષયો અત્યારે એટલા માટે લઉં છું કારણ કે પહેલું શિક્ષાપત્ર જ આ બતાડી રહ્યું છે. સંસારના અસદ આગ્રહથી જે ઉદ્વિગ્ન થઈ ગયા છે એવા જીવો ભગવત દર્શનની લાલસા કરે છે. ક્યારે કરે? જ્યારે અંતઃકરણમાં અનન્ય પ્રેમ હોય, અંતઃકરણમાં અનન્ય સ્નેહ હોય ત્યારે જ તો સંભવ છે. અને એ ભક્તિનું સ્વરૂપ શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવ્યું. અહૈતુકી, અહૈતુક ભાવ હોવો જોઈએ, નિષ્કામ ભાવ હોવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં વ્યાપાર કરનારી ભક્તિ નથી. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં તો તત્સુખની ભક્તિ છે. તત્સુખે સુખિત્વમ, પ્રભુના સુખમાં જ જીવનું સુખ, એ ભક્તિનું સ્વરૂપ છે. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એ ભગવત ભક્તિ છે. પ્રહલાદજીએ પોતાના સ્તુતિની અંદર બહુ અદ્ભુત વાત સમજાવી છે. હે પ્રભુ, હું માની ગયો, આપને કોઈ રીતના પ્રાપ્ત નથી કરી શકાતા. ધન દ્વારા, તપ દ્વારા, તેજ દ્વારા, બલ દ્વારા, પૌરુષ દ્વારા, બુદ્ધિયોગ દ્વારા, જ્ઞાન દ્વારા, આવા કોઈ જ સાધનોથી આપને પ્રાપ્ત નથી કરી શકાતા. નારાધનાય હિ ભવંતી પરસ્ય પુંસો.
હે પ્રભુ, આ બધા જ સાધનો આપને પ્રસન્ન કરવા માટે પર્યાપ્ત નથી, તો આપ કેવી રીતના પ્રસન્ન થશો? કયા સાધનથી આપ પ્રસન્ન થશો? ભક્ત્યા, એકમાત્ર પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા. અને એ ભક્તિ દ્વારા તુતોષ આપ એવા પ્રસન્ન થઈ જાવ છો કે આપ એ જીવને સર્વસ્વનું દાન કરો છો. ગજયુથપાય, એક ગજેન્દ્રએ ખાલી આપને એક કમલ અર્પણ કર્યું, એવી મૂઢ યોનિમાં રહીને આપને કમલ અર્પણ કર્યું અને આપ એની ઉપર પ્રસન્ન થઈ ગયા કેવલ એની ભક્તિ જોઈને. આ ભક્તિનું સ્વરૂપ છે. જીવનું કર્તવ્ય શરણાગતિ છે, જીવનું કર્તવ્ય ભક્તિ છે, જીવનું કર્તવ્ય સમર્પણ છે. પુષ્ટિ જીવના આ કર્તવ્યો છે. સમર્પણ ક્યારે થાય? સમર્પણ. ચાલો, સુરતના વૈષ્ણવોની આજથી 5 દિવસ પરીક્ષા ચાલુ. હમણાં બોર્ડ એક્ઝામ્સ બધી પૂરી થઈ, હવે વૈષ્ણવ એક્ઝામ્સ. સમર્પણ ક્યારે થાય? સમર્પણ નિત્ય થાય છે. મહાપ્રભુજીના માર્ગમાં, મહાપ્રભુજીના માર્ગનું સમર્પણ નિત્ય છે. આ એક દિવસનું સમર્પણ નથી, નિત્ય સમર્પણ છે. નિત્ય પ્રભુને રાજભોગ ધરો છો. એ રાજભોગમાં પ્રભુના ચરણ કમલમાં જ્યારે તુલસી દળ સગદ્ય પંચાક્ષરનું ઉચ્ચારણ કરીને જ્યારે સમર્પો છો, ત્યારે એ સમયે તમારું રોજનું તે સમર્પણ થઈ રહ્યું છે. તમારા અન્નાદિ દ્વારા, તમારી તે તનુજા અને વિત્તજા દ્વારા તમારું અને તમારા સર્વ પદાર્થોનું નિત્ય સમર્પણ થઈ રહ્યું છે. બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પણ થયું, પણ આપણે બસ એ એક સમર્પણ કરીને આ જીવન છૂટી જઈએ છીએ. ખોટું નથી બોલતો ને? બરાબર કહું છું? હે, જાગો છો બધા? આપણે એક દિવસ હાથમાં દલ લઈ અને ગુરુદેવ બોલાવે એમ બોલ્યા અને એ દલ ગુરુદેવને આપ્યું અને ગુરુદેવે પ્રભુના ચરણારવિંદમાં સમર્પ્યું. બસ એ એક જ દિવસનું સમર્પણ છે આપણી પાસે. એવું નથી. ભક્તિ માર્ગમાં તો નિત્ય સમર્પણ છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. પ્રથમ સ્કંદમાં એક બહુ સુંદર વાત બતાવી. ત્રિવિધ તાપનું પ્રશમન કેવી રીતના થાય? જીવ માત્ર આ આધિ વ્યાધિ ઉપાધિથી અત્યારે ગ્રસિત થયેલો છે. કોણ નથી? એમ તો આધિ વ્યાધિ ઉપાધિથી ગ્રસિત આ જગતમાં કોણ નહીં હોય? બધા જ છે. જીવ માત્ર છે. પણ તે ત્રિવિધ તાપનું શમન કરવું હોય તો કેવી રીતના થાય? કયા ઉપાયથી થાય? જો એ પદાર્થનો તમે ત્યાગ કરી દો તો ત્યાગ કરવો આપણા માટે શક્ય નથી. જે પદાર્થ દુઃખ આપતા હોય એ પદાર્થ છોડી દેવા જોઈએ. સીધી વાત છે. જેમ હાથમાં એક દિવાસળી પેટાવી અને એ સળગતા 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 જ્યારે અહીંયા આંગળી સુધી પહોંચી જાય છે, પછી પણ શું સુરતના વૈષ્ણવો એટલું ઉદાર મન રાખે છે કે નાના બિચાડીને ક્યાં ફેંકવી? એવું ઉદાર મન રાખો છો? એટલા ડાયા નથી સુરતના વૈષ્ણવો. ડાયા છે, એટલા ડાયા નથી. એને ફેંકી દો છો. પણ એક દિવસ તમે દાજી ગયા પછી એને ફેંક્યું તો એ કડવો અનુભવ તો થયો, એ દુઃખનો અનુભવ તો થયો. તો પછી બીજા દિવસથી એ દિવાસળીને તમારે પકડવી ન જોઈએ, એને તમારે હાથમાં ન લેવી જોઈએ. અમારે ત્યાં એક બહુ સરસ કહેવત છે, પ્રક્ષાલનાધિ પંકસ્ય. ખબર છે કે ત્યાં કીચડ છે અને એ કીચડમાં હાથ નાખશું તો હાથ અને કપડાં બંને બગડવાના, તો એને અડવા કરતા સારું એ છે કે એનાથી દૂર રહો. આવી એક કહેવત છે. તો એકવાર દાજી ગયા છો, ખબર છે, છતાં બીજે દિવસે એ જ દિવાસળીને આપણે હાથમાં લઈએ છીએ. જીવ માટે એના આ સંતાપ દેનારો એવો આ સંસાર, એની આ અહંતા મમતા અને એ અહંતા મમતાથી ઉત્પન્ન થતા ત્રિવિધ તાપો, ત્રિવિધ દુઃખો એને જીવ છોડી શકતો નથી. યદ્યપિ એને છોડી દેવા જોઈએ પણ નથી છોડી શકતો. જેમ છોડે એમ એમાં આસક્ત થાય. આવી તો આપણી વૃત્તિ છે. જેટલું દૂર ભાગીએ એટલું જ ત્યાં નિકટ જવાનું મન થાય. તો શું કરવું? તો આ ત્રિવિધ તાપમાં બળતા જ રહેવું?
આ ત્રિવિધ તાપમાં બળતા બળતા આ જ રીતના દેહનો અંત કરી દેવો? શ્રીમદ ભાગવત કહે છે નહીં. યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણી ભાવિતમ, એ જ સર્વ પદાર્થ, એ જ તમારો સંસાર, એ જ તમારી અહંતા મમતા, એ જ તમારા ઐહિક પારલૌકિક સર્વ વિષયો, સર્વ પદાર્થો, સર્વ સત્તાઓને લઈ એમાં તમારું સ્વામિત્વ ન રાખી એ વસ્તુ પ્રભુને સમર્પિત કરી દો. પ્રભુને સમર્પિત કરવા માત્રથી ત્યાં જ્યાં જ્યાં દોષો છે તે બધા જ દોષોનો પરિહાર થઈ જાય. જે જે પદાર્થો દુઃખપ્રદ છે તે સર્વ પદાર્થો આહલાદક બની જાય છે. આ સમર્પણ છે. એટલા માટે જીવ પોતાની લૌકિક સર્વ સત્તા એ નિત્ય પ્રભુને સમર્પણ કરે છે. આનંદ કંદ એવા પ્રભુનો સ્પર્શ થતા તે લૌકિક પણ અલૌકિકમાં પરિવર્તિત થાય છે. જીવનું કર્તવ્ય છે શરણાગતિ, જીવનું કર્તવ્ય છે ભગવત ભક્તિ, જીવનું કર્તવ્ય છે સમર્પણ, જીવનું કર્તવ્ય છે કૃષ્ણ સેવા. પુષ્ટિ જીવોના આ બધા કર્તવ્યો છે. યમાદિભીર યોગ પથૈઃ કામલોભતો મુહુઃ મુકુંદ સેવયા યદ્વત તથાત્માધા ન શામ્યતિ. શું અદ્ભુત વાત કરી છે. કૃષ્ણ સેવાનું સ્વરૂપ શું છે? ભગવત સેવાનું સ્વરૂપ અને એનું ફલ શું છે? કામ લોભ આદિ અનેક દોષોથી વારંવાર અથડાતો જીવ તે દોષોથી દૂર થવાને માટે યમ નિયમ વગેરે એવા અનેક યોગ માર્ગ, ધ્યાન માર્ગ, સમાધિ દ્વારા એવા અનેક સાધનો કરી કામ લોભ વગેરેથી નિવૃત્ત થવા માંગે છે, તે દોષોથી દૂર થવા માંગે છે. પણ એના અનેક સાધનો કરવા છતાં પણ એ યમાદિ વગેરે સાધનોથી, યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે એ સાધનોથી તે જીવ તે ફલ પ્રાપ્ત નથી કરી શકતો. પણ એ જીવ જો મુકુંદ સેવયા ભક્ત્યા, શ્રી કૃષ્ણની જો સેવા કરે, શ્રી કૃષ્ણની સેવામાં જો તત્પર થાય તો તથાત્માધા ન શામ્યતિ. જે પ્રસન્નતા એને ભગવત સેવાની અંદર પ્રાપ્ત થાય છે, જે પરિપૂર્ણતા એ ભગવત સેવામાં અનુભવી રહ્યો છે, તેવી યમ વગેરે, યમ નિયમ વગેરે અનેક સાધનો અનેક જન્મો તે કેમ ન કરે પણ એ સુખ એ અનુભવી નથી શકતો. જે સુખ એ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કૃષ્ણ સેવામાં અનુભવે છે. આ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કૃષ્ણ સેવાનું સ્વરૂપ છે. કૃષ્ણ સેવા આપણો ધર્મ છે. આ બધા આપણા સ્વકર્તવ્યો છે. એક વૈષ્ણવનું જીવન આવું હોવું જોઈએ. એક વૈષ્ણવના જીવનમાં આવો આગ્રહ હોવો જોઈએ. લૌકિકમાં અનાગ્રહ હોવો જોઈએ અને અલૌકિકની અંદર ભગવત સેવા, ભગવત શરણાગતિ, ભગવત અનન્ય આશ્રય આદિ આદિ સ્વમાર્ગીય કર્તવ્યનો આગ્રહ હોવો જોઈએ. ખૂબ સુંદર શ્રી હરિરાય મહાપ્રભુનું પદ છે. ચાલો લઈ લઈએ. મોટું છે થોડું પણ લઈ લઈએ. જીવન જો એસે બની આવે, જીવન જો એસે બની આવે, જીવન જો એસે બની આવે, જીવન જો એસે બની આવે. આવું જીવન ક્યારે થશે? શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુ કી શરણાગતિ જો પાવે, જીવન જો એસે બની આવે. આવું જીવન ક્યારે થાય કે એ જીવના જીવનમાં શ્રી વલ્લભની શરણાગતિનો આગ્રહ થાય,
શ્રી ગુસાઈજીની શરણાગતિનો આગ્રહ થાય, ભગવત શરણાગતિનો આગ્રહ થાય, કૃષ્ણ સેવાનો આગ્રહ થાય. આ માનવ શરીર કેવું છે? અતિ દુર્લભ છે. મહાન પુરુષાર્થથી આ દેહ પ્રાપ્ત થાય છે. ભગવત કૃપાથી આ દેહ પ્રાપ્ત થાય છે. અને એમાં પણ પુષ્ટિ જીવનો દેહ. આખો વિષય જ બદલી જાય છે, આખો ટ્રેક બદલી જાય છે. પુષ્ટિ જીવનો દેહ. પુષ્ટિમ કાયેન નિશ્ચય. પ્રભુએ પોતાના માટે પ્રકટ કર્યો છે આ દેહ. પોતાની સેવાને માટે આ ભૂતલ ઉપર આ દેહને પ્રગટાવ્યો છે. આ દેહનો વિનિયોગ ભગવત સેવામાં થવો જોઈએ, ન કે સંસારના અન્યાન્ય વિષયોની અંદર આ દેહ તત્પર રહેવો જોઈએ. આવું જીવન આપણું ક્યારે બને? આવા સ્વકર્તવ્ય આપણા જીવનમાં ક્યારે આવે? એનો વિચાર કરો. આગળ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. દ્વાદશ તિલક સહિત ષટમુદ્રા તુલસી કંઠ ધરાવે પ્રેમ સહિત શ્રી નંદન કે જન્મ કર્મ ગુણ ગાવે જીવન જો એસે બનિયા. પ્રેમ સહિત શ્રી નંદનંદન કે જન્મ કર્મ ગુણ ગાવે. અનન્ય પ્રેમથી પ્રભુના ચરિત્રોને આપણે ક્યારે ગાઈએ? એવો આગ્રહ આપણા જીવનમાં ક્યારે થાય? મને ખબર નથી, પણ અમારા સૌરાષ્ટ્રમાં તો એવી પરંપરા હજી પણ ક્યાંય જોવા મળે છે કે એક ઘરમાં નિત્ય ભગવદ વાર્તા થાય. રાત્રિના કે કોઈ પણ એક સમય નિશ્ચિત હોય ત્યાં નિત્ય ભગવદ વાર્તા થાય. અહીંયા સુરતમાં એ પરંપરા આપ સૌને ત્યાં છે કે નહીં એ ખબર નથી, પણ જો ના હોય તો એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય છે કે અનવસરમાં ભગવત ચરિત્રોનું શ્રવણ કરવું. આ આપણું કર્તવ્ય છે. ભગવત વાર્તા થવી જ જોઈએ. ભક્તિ માર્ગમાં છે ને, આ તો એવો રસસાગર છે આ માર્ગ. આમાં તો આંખમાં પટ્ટી બાંધીને કૂદકો સીધી છલાંગ મારવાની છે. તમે ડૂબશો નહીં. તમારું ક્યાંય અન્યથા નથી થવાનું. તમે ક્યાંય પાર, ક્યાંય બીજે કિનારે નહીં પહોંચી જાઓ. ચાહે તમે નામનો આશ્રય લ્યો, ચાહે તમે પ્રભુના એ ચરિત્ર શ્રવણનો આશ્રય લ્યો, ચાહે તમે ભગવત સેવાનો આશ્રય લ્યો, તમને એ પરમાનંદની જ પ્રાપ્તિ થવાની છે. કારણ કે ભગવાન આનંદ રૂપ છે. જેની પાસે જે હોય તે આપે. પ્રભુ આનંદ રૂપ છે, પ્રભુ પાસે પરમાનંદ છે, તો પ્રભુ જીવને સ્વરૂપાનંદનું દાન કરે છે. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ, શૃણવતામ સ્વકથામ કૃષ્ણ, પુણ્યશ્રવણ કીર્તન, હૃદયંતસ્થો હ્યભદ્રાણી વિધુનોતી સુહૃદ સતામ. ભક્તના જીવમાં રહીને ભગવાન પોતે જ પોતાના ગુણો સાંભળે છે. પ્રેમ સહિત શ્રી નંદનંદન કે જન્મ કર્મ ગુણ ગાવે. તે જીવોના હૃદયમાં બિરાજી પ્રભુ સ્વયં પોતાના ગુણો સાંભળે છે. અને જ્યારે એ ગુણો સાંભળતા પ્રભુ પ્રસન્ન થાય ત્યારે પ્રભુ શું કરે છે? હૃદયંતસ્થો હ્યભદ્રાણી. હૃદયંતસ્થ થઈને આ અંતઃકરણમાં અંદર બિરાજીને એ જીવના અંતઃકરણમાં જેટલા અભદ્રો, જેટલા પાપો, જેટલા દુરિતો છે તે દુરિતોને વિધુનોતી એક એક કરીને પ્રભુ એને સાફ કરે છે. એક એક કરીને એને દૂર કરે છે. ગણી ગણીને તે દોષોને બહાર કાઢે છે અને જીવના અંતઃકરણને વિશુદ્ધ બનાવે છે.
ભગવત ચરિત્રનું શ્રવણ તો થવું જ જોઈએ. અવસર કાલમાં સેવા અને અનવસર કાલમાં કથા. સેવાયામ વા કથાયામ વા. ભક્તિવર્ધિની કોને કોને ખબર છે? બોલો મારી સાથે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો. હવે તમે બોલો. ન ક્વાપીતિ મતિર્મમ. સેવામાં, અવસર કાલમાં સેવામાં અને અનવસર કાલમાં કથામાં જેના ચિત્તની આસક્તિ થઈ ગઈ છે, જેની આસક્તિ દૃઢ થઈ ગઈ છે, આ બંનેમાં ટૂંકમાં અષ્ટયામ જે જીવ કૃષ્ણ પરાયણ થયો છે, અષ્ટયામ જે જીવ ભગવત પરાયણ થયો છે, અષ્ટયામ જે જીવ આચાર્ય વચન પરાયણ થયો છે, તે જીવ માટે શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, યાવત જીવમ, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એના અંતઃકરણમાં રહેલા એ ભક્તિ બીજ, એ ભાવનો કદી નાશ નથી થતો, કદી નાશ નથી થતો. નતે પાષંડતામ યાંતિ નચ રોગાદ્યુપદ્રવાહ. એ જીવમાં કોઈ દોષ પ્રવેશતા નથી. કારણ બહુ સહેલો ઉપાય છે પ્રિયજનો, બહુ સહેલો ઉપાય છે. જો લેફ્ટ મુड़ रहे थे राइट में मुड़ जाओ. એ જ ગાડી, એ જ તમારું વાહન, એ જ ચાલક, એ જ રસ્તો, બસ કેવલ એક દિશા બદલાવી નાખો. જે તમારી ગતિ, જે તમારી વૃત્તિ, જે અહર્નિશ લૌકિક પરાયણ છે, તે વૃત્તિને ખાલી પરાવર્તિત કરીને, ભલે તે કામાત્મક હોય, ક્રોધાત્મક હોય, લોભાત્મક હોય, મોહાત્મક હોય, કોઈ પણ પ્રકારની હોય, તમારી પાસે જે છે તે પ્રકૃતિના ગુણાનુસાર તમે જે ગુણથી સંપન્ન છો, તે ગુણના, તે જ વિકાર સ્વરૂપના આધારે પણ તેના દ્વારા પણ પ્રભુમાં જોડાઓ. શ્રી કૃષ્ણમાં સંનિયુક્ત થાઓ. પ્રેમ સહિત શ્રી નંદ નંદન કે જન્મ કર્મ ગુણ ગાય. યાવત જીવમ તસ્ય નાશો. ખાલી બસ એક ટ્રેક બદલાવો. બહુ એવું નહીં માનો કે હવે શું કરવાનું હશે, કેમ કરશું, ઓહો હવે ભગવત ભજન કરવાનું જ નહીં. બહુ સામાન્ય છે. જે વસ્તુ લોકમાં કરો છો એ જ વસ્તુનું અલૌકિકમાં પરિવર્તન કરી, જે વાત્સલ્ય પુત્રમાં છે એ વાત્સલ્ય પ્રભુમાં કરો, જે કામપતિમાં છે તે કામ પ્રભુમાં કરો, જે પરમ આશ્રય માતાનો છે, જે પરમ આશ્રય શરણ પિતાનું છે, એ પ્રભુનું કરો. જરા પણ અઘરું નથી. શું ફરક પડે છે ડાબું વળવું કે જમણું વળવું? હા, બંને રસ્તા આગળ જતા બંધ થઈ જાય છે. એક રસ્તો જે ડાબે વળી ગયા એ રસ્તો બંધ થયો. પણ બંધ થયો કેવી રીતના બંધ થયો? ત્યાં પેલા શું કે, હા, ડાયવર્જન. એ ડાયવર્જન નથી મૂક્યા, રસ્તો પૂરો થઈ ગયો છે ને પછી ખાય છે, એટલે અહીંયા રસ્તો બંધ થઈ જાય છે. વ્યક્તિને ખબર ના પડે ને ગાડીમાં અતિશય વેગથી જતો હોય અને સહસા એ બ્રેક લાગી ન શકે તો પછી ખાય ના. આ રસ્તાનું નામ છે અહંતા મમતા રૂપ માર્ગ, અસદ આગ્રહ. અને એક રસ્તો જે જમણી તરફ જાય છે એ રસ્તો પણ આગળ જતા બંધ થઈ જાય છે. બંધ થઈ જતા આ બાજુ ખાય છે, આ બાજુ પ્રભુના ચરણારવિંદ છે, પ્રભુના ચરણ કમળ છે. આટલું ન કરી શકો
એક દિવસ ડાબાની જગ્યાએ જમણી તરફ વાળીને તો જુઓ. બીજે દિવસે રુચિ ના થાય તો પાછા ડાબા જ જજો. આમ આમ સીધા જમણેથી પછી આમ સીધા જજો. આ બાજુના વિસ્તારમાં એવું કહેવાય, આમ નાકની સીધા જજો. બસ જીવન જો એસે બની આવે, જેના જીવનમાં આવી પરાભક્તિ હોય, ભગવત ચરિત્ર શ્રવણનો આગ્રહ હોય, ભગવત નામસ્મરણનો આગ્રહ હોય, ભગવત સેવાનો આગ્રહ હોય, ખરેખર એ સાચો વૈષ્ણવ છે. એ ખરેખર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસરી રહ્યો છે. બાકી જીવ તો આ સંસારમાં જન્મ લે છે, મૃત્યુ લે છે, પ્રવાહમાં તણાઈ રહ્યા છે. ઠીક છે, હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. શ્રી ભાગવત અમૃત રસ अपने श्रवण सुनावे, भूषण बसन विचित्र बहुत रुचि, प्रभु को लाड लडावे, जीवन जो ऐसे बर्हि पिच्छ शिरोभूषम श्रृंगार रसरूपिणम एवं विधानंत गुणम विधाय हृदये सदा.